કૃપાળુ, હે પરમાત્મા, હે નારાયણ પ્રભુ, હે દાદા, હે પરમ કૃપાળુ, હે પરમાત્મા, હે પરમ કૃપાળુ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસुदेवाय. बोलिए भागवत स्वरूप भगवान की जय. वासुदेव सुतं देवं कंस चाणूरमर्दनं देवकी परमानंदनं कृष्णं वंदे जगद्गुरुं. कृष्णं वंदे जगद्गुरुं. आरती आनंद करू कृष्णनी. आरती आनंद करू कृष्णनी. सतचित आनंद वाला. सतचित आनंद वाला. आरती आनंद करू कृष्णनी. सतचित आनंद वाला. आरती आनंद करू कृष्णनी. सतचित आनंद वाला. माथे मुकुट मोर पीछने. माथे मुकुट मोर पीछने. तिलक ललाटे वाला. तिलक ललाटे वाला. आरती आनंद करू कृष्णनी. सतचित आनंद वाला. काने कुंडल हार छे कंठे. आंखे अमीरस वाला. आरती आनंद करू कृष्णनी. सतचित आनंद वाला. हाथे मोलली मस्त धरे छे. हाथे मोरली मस्त धरे छे. मोहक हसत रूप बाला. मोहक हसत रूप बाला. आरती आनंद करू कृष्णनी. गोकुळ मातु गोवाड़ लागे. मथुरा में जाने भूपा. मथुरा में जाने भूपा. आरती आनंद करू कृष्णनी. अष्ट सिद्धि नवनिधि आपे. अष्ट सिद्धि नवनिधि आपे. भक्ति करे छे गोप ग्वाला. आरती आनंद करू कृष्णनी. प्रेम करे ते वालो लागे. प्रेम करे ते वालो लागे. भजन पूजन दीपमाला. आरती आनंद करू कृष्णनी. राधे कृष्ण राधे कृष्ण 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 राधे राधे. राधे श्याम राधे श्याम राधे श्याम राधे राधे. राधे कृष्ण 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 राधे राधे. प्रेम पूर्ण पुरुषोत्तम कृष्ण. प्रेम पूर्ण पुरुषोत्तम कृष्ण. नारायण
સતચિત આનંદ વાલા આરતી આનંદ કરું કૃષ્ણની સતચિત આનંદ વાલા બોલીએ ભાગવત ભગવાન કી જય આદિશક્તિ પ્રભુ શ્રી હરિ કી જય આદि नारायण भगवान की जय आदिशक्ति की जय ओम यानि कानि च पापानि जन्मांतर कृतानि च तानि तानि प्रणश्यन्तु प्रदीक्षणं पदे पदे આપણે વાલા ભક્તો દીપ જ્યોતિ એમને પ્રાર્થના કરીશું શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધું ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ त्वमेव त्वमेव सर्वं मम देव देव वाला भक्तो हे प्रभु આપણે આજે આ કથા એમને વિરામ આપવાનો છે પછી તો હવે ક્યારે પ્રભુની કૃપા થશે અને ક્યારે આપણે કરીશું એ તો હવે પરમાત્માની લીલા પરમાત્માની કૃપા કરુણા ઉપર આધાર રાખે છે કારણ કે હવે એવું લાગે છે કે ઘટપણ અનેક જાતની મુશ્કેલીઓ આ તો પ્રભુ પાર પાડે ભાઈ ભજન કીર્તન મૂકીએ એવું ન કરાવે બસ એવી ભગવાનને આપણે પ્રાર્થના કરવાની છે અંતિમ પાઠ અંતિમ શ્લોક આપણે બધા સાથે બોલીશું પછી કથાને વિરામ આપવાનો છે સપ્તમ દિનની કથાનો નામ સંકીર્તનમ યસ્ય નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ સમનષ્ટતમ નમામિ હરિમ પરમ પ્રણામો દુઃખ સમ નષ્ટતમ નમામિ હરિમ પરમ અર્થાત પ્રભુના નામનું સંકીર્તન ભગવાનના નામનું સંકીર્તન આપણા બધાના પાપોનો નાશ કરનારું છે તથા પ્રભુને ભગવાનને પ્રણામ કરવાથી વંદન કરવાથી આપણા બધાના તમામ પ્રકારના દુઃખો કાયમી શાંત થાય છે પરમ તત્વરૂપ પરમાત્મા શ્રી હરિ વિષ્ણુ ભગવાનને આપણે નમસ્કાર કરીએ વાલા ભક્તો પરમ શ્રોતાઓ વૈષ્ણવો આપણે બધા ભાગવતીની કથાને આ પૂર્ણ એટલે કે સપ્તમ દિન નો વિરામ જાહેર કરીએ છીએ આ કથા આપણે શિવરાત નિમિત્તે મહાદેવજી એને કથા આ સંભળાવવાનો આપણો હેતુ હતો
શિવરાત નિમિત્તે ભાગવત એવું આપણે એમને નામ પણ આપ્યું છે. તો વાલા ભક્તો, આપણે કથાની વિદાય બધા દેવો, પરમ શક્તિ ગણેશજી, અંબિકા દેવી, કલશ સ્વરૂપ વિષ્ણુ ભગવાન, નવગ્રહો, બ્રહ્માજી, મહાદેવજી, સૂર્યનારાયણ ભગવાન તથા દરરોજ આપણે સ્થાપિત દેવો હોય છે એને આપણે અહીંયા રાખવાના. બાકી બધાને વિદાય કરવાની છે. આપણે બધા દેવો, પરમ શક્તિઓ એમને સાચવી શકીએ નહીં કાયમી રીતે. આપણા હૃદયમાંથી આપણે કોઈને નથી વિદાય આપતા. અમારું ભાગવત સપ્તાહનું મંગલ કાર્ય સંપન્ન થયું. હવે પછી હે પ્રભુ, અમારા બધાયના જીવનમાં શાંતિ આપજો, આનંદ આપજો. આ બધા પોતપોતાના સ્થાને સીધાઓ. હવે પ્રભુ અમે કાયમી સદા સત્યનું આચરણ કરવાનો શુદ્ધ સંકલ્પ કરીએ છીએ. પ્રભુ, આખી કથાનું કર્મ પ્રભુને અર્પણ કરીશું. ઓમ નારાયણાય નમઃ, ઓમ અચ્યુતાય નમઃ, ઓમ ગોવિંદાય નમઃ, ઓમ અનંતાય નમઃ, ઓમ માધવાય નમઃ. શ્રીમદ ભાગવત મહાપુરાણના 11મા સ્કંધના બીજા અધ્યાયમાં 36મા શ્લોક મારફતે આદિશક્તિ વિષ્ણુ પરમાત્મા અને આદિનારાયણ આદિશક્તિને પ્રાર્થના કરવામાં આવી છે. ભક્તોએ કહ્યું છે, હે પ્રભુ, કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધાત્મના વા પ્રકૃતૈ સ્વભાવાત કરોમિ યદ્યત સકલં પરસ્મૈ નારાયણાયતિ સમર્પયામિ. હે પરમાત્મા, હે પ્રભુ, અમે અમારી કાયાથી, વાણીથી, મનથી, ઇન્દ્રિયોથી, બુદ્ધિથી, કુદરતી સ્વભાવથી જે કોઈ સત્કર્મો કર્યા હોય તે બધા અમે આપને અર્પણ કરીએ છીએ, આપના ચરણોમાં સમર્પિત કરીએ છીએ. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ જનાર્દન યત પૂજિતમ મયા દેવ પરિપૂર્ણ તદસ્તુ મે. આહ્વાનમ જાનામિ ન જાનામિ વિસર્જનમ પૂજામ ચૈવ ન જાનામિ ક્ષમાસ્વ પરમેશ્વર. અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ. ભાગ્યમ સમર્પયામિ કર્મમ સમર્પયામિ ત્વમેવ પાદ પરમે વાચા સર્વમ સમર્પયામિ. ત્વમેવ સાક્ષાત હરિપ્રિયા ત્વમેવ મા રાજેશ્વરી મા દુર્ગા મહાકાલી મહામાયા મહેશ્વરી. હૃદયં સમર્પયામિ પ્રણામ સમર્પયામિ તવ પાદ પરમે વાચા સર્વ સમર્પયામિ. ઓમ દ્યૌઃ શાંતિ, અંતરિક્ષમ શાંતિ, પૃથ્વી શાંતિ, રાપઃ શાંતિ, રોષધયઃ શાંતિ, વનસ્પતયઃ શાંતિ, વિશ્વદેવાઃ શાંતિ, બ્રહ્મ શાંતિ, સર્વતોમ શાંતિ, શાંતિરેવં શાંતિ, શ્યામા શાંતિરેધિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. વાલા ભક્તો, પરમ શ્રોતાઓ, આ કથાને આપણે વિરામ
જાહેર કરીએ છીએ. સપ્તમ દિન અમારાથી પણ આ કથાના માધ્યમમાં એના મારફતે એવું કાંઈ જો બોલાઈ ગયું હોય, કોઈની ધાર્મિક લાગણી દુભાણી હોય, તો અમારો એવો કોઈ ઈરાદો નથી. અમારો તો ભક્તિ કરવાનો ઈરાદો છે. પ્રભુ પાર પાડે. હવે પછીનું આપણું બધાનું જીવન કોઈએ ટીકા ટિપ્પણી કરવી નહીં અને કોઈએ બંધ બેસતી પાઘડી ઓઢી ન લેવી. આમ છતાંય જો કોઈને કાંઈ તકલીફ, કોઈને કાંઈ અડચણ, કોઈને કાંઈ વિક્ષેપ, કોઈને કાંઈ દુઃખ થયું હોય તો એની અમે માફી માંગીએ છીએ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. કથાને વિરામ. હે પરમાત્મા, હે નારાયણ ભગવાન, ઓમ. હે પરમ કૃપાળુ, હે પરમાત્મા,